કંચનબેન અરવિંદભાઈ અગ્રાવત, હું આંગણવાડી વર્કર બોલું છું। આ યોજના જે આંગણવાડીની છે એ 1975ની સાલની છે। તો મોદી સાહેબે સરકારમાં આટલી અમારી એક વિનંતી છે કે અમે જ્યારથી આમાં નોકરી કરી 25 પૈસાનું જ અમને આ બધું અત્યારે ચૂકવે છે। તો અત્યારે આટલી મોંઘવારીમાં 25 પૈસામાં અમારે આ પૂરું ન થાય આંગણવાડીમાં। એટલે રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકારે યુનિસેફ નામની સંસ્થામાંથી આ આંગણવાડી આવી છે। તો જો એને અમને નર્સરીમાં ગણ્યા હોય તો અમને અમારું વેતન અને અમારા જે કાંઈ આ ભાવ વધારા, જે કાંઈ આંગણવાડીની અંદર અમે પૂરક પોષણ આપી, આ બધાનું અમને પૂરેપૂરો હક આપવો પડે છે। જય ભારત। મારું નામ ચેતનાબેન છે, આંગણવાડી કાર્યકર, તાલુકામાં પ્રમુખ, જિલ્લામાં ઉપપ્રમુખ છું। અમારી માંગણી તો આજે અમે 7 વર્ષથી આ લડીએ છીએ। માંગણી એ છે કે સરકારે હાઈકોર્ટમાં ચુકાદો આપેલો છે કે પગાર કાયમી અમે લઘુત્તમ વેતન આપવું કાયમી કરવા, અને 24,800 ને 20,300 એ રીતે પગાર નક્કી કરેલા છે વર્કર હેલ્પરના। તો સરકારે આજ સુધી એ હાઈકોર્ટનો અમને એ ચુકાદો આપેલો નથી અને કાંઈ કરે, અને એ ઉલટાની સરકાર અમારી સામે અપીલમાં ગઈ છે। તો સરકાર એ નથી જોતી કે કેના સામે અપીલમાં જાય છે। આજે નાનામાં નાની યોજના બહાર પાડે છે તો અમે એ યોજનાઓ ઘર ઘર સુધી પહોંચાડી છીએ અને એનું પાલન કરી છીએ। બીજા નંબરમાં જે સરકારે મોબાઈલનો વાયદો કરેલો હતો તે મોબાઈલ પણ આજ સુધી આપેલા નથી, અને આજ સુધી અમે અમારા ઘરના મોબાઈલમાં કામગીરી કરીને અમારા આંગણવાડી અને બાળકોના પૂરક પોષણથી એનું કામ કરીએ છીએ અને બાળકોને વંચિત પણ રાખ્યા નથી। જો આજે અમે આટલી રહેમરા રાખતા હોય તો સરકારને અમારી સામે શું વાંધો છે કે અમારે જે હાઈકોર્ટનો ચુકાદો છતાંય અમને કાંઈ આપતી નથી અને એમનો કાંઈ જવાબ પણ આપતા નથી। તો સરકારશ્રીને નમ્રમાં નમ્ર વિનંતી છે કે જે હાઈકોર્ટનો ચુકાદો છે એ સમયસર લાગુ કરે અને અમને કાયમી કરે અને લઘુત્તમ વેતન આપે। કારણ કે જે ગવર્મેન્ટ કર્મચારી જેટલી કલાક કામ કરે છે એનાથી ડબલ તો અમે પણ કામગીરી કરીને આપીએ છીએ, તો પણ સરકારને અમારી કામગીરી દેખાતી નથી અને અમે પણ દેખાના। આજે દિવસે ને દિવસે મોંઘવારી બધાની વધારે છે, તો મોંઘવારી અમને આંગણવાડી વાળાને પણ લાગુ પડે છે। તો 10,000 પગાર છે આજે અમારો, તો અમે 10,000માં કઈ રીતે અમારું ઘર ચલાવીએ? ઉલટાનું જે આંગણવાડીમાં મરી મસાલા જે બાળકોને પૂરક પોષણ આપી છે એમાં વપરાય છે એ પણ અમે અમારા ઘરના પૈસા 10,000 પગારમાંથી રોકાણ કરીને અમે ચલાવીએ છીએ। તો સરકારને આ બધો વિચાર કરવો જોઈએ। આજે બજાર ભાવમાં મસાલાના ચણાના ભાવ છે 100 રૂપિયા, તો અમને આજે 50 રૂપિયા આપે છે। તુવેર દાળ છે આજે 140 રૂપિયા છે, તો અમને 80 રૂપિયા આપે છે। તો અમારે કઈ રીતે બાળકોને પૂરક પોષણમાં અમારે કઈ રીતે આ બધું એડજસ્ટ કરવાનું? એક તો અમારા પગારમાંથી ને અમારે બધું ખર્ચ કરવાનો। બીજા નંબરમાં જે શાકભાજી છે તો શાકભાજીના એ અમને લાભાર્થી દીઠ 10 પૈસા આપે છે, તો આજે 20 લાભાર્થી હોય તો 2 રૂપિયા હતા, તો ક્યુ શાકભાજી છે કે 2 રૂપિયામાં આવે છે? એમ છતાં અમે આમાં ચલાવીએ છીએ। તો સરકાર, અને જો સરકાર અમારો આ કોઈ પણ આમાંથી નિર્ણય નહીં આપે તો અમારું આંદોલન છે અમે ચાલુ રાખશી। અમારા યુનિયનનો જે નિર્ણય આવશે એ પ્રમાણે કરશી, ચાલુ રાખશી। એમ છતાં જો કાંઈ નહીં થાય તો અમે છેલ્લે ચૂંટણીનો પણ બહિષ્કાર કરશી।